એમને સાથે સાથે ચૂપ પણ છે ભાઈ, કાંઈ ઘટે નહીં. મંદિરના લીધે ડાઉન ગયું હોય એવું લાગે છે. नहीं, ऐसे नहीं होते मेहमान के साथ। पूछा हजारों से सबसे प्यारा कौन है? मेरे पापा, मेरे पापा। Sorry, it's DJ. સમાજને કાતરિયા જાનવીના જય શ્રી કૃષ્ણ. આજે આપણે અહીં એક વિશેષ પ્રસંગે એકત્રિત થયા છીએ, સ્નેહ મિલન, જે માત્ર એક મેળાપ નહીં પરંતુ દિલોથી દિલો સુધીની કડી છે. સ્નેહ એક એવું નાતું છે કે જેના માટે લોહીની જરૂર નથી પડતી. એ તો હૃદયથી હૃદય સુધી પહોંચતો એક અદ્રશ્ય ધાગો છે, પ્રેમનો, લાગણીનો, મમત્વનો અને માનવતાનો. અને મિલન એવી ક્ષણ છે કે જ્યારે લાગણીઓ ઓગળી જાય છે, યાદો જીવંત થઈ જાય છે અને હૃદયો ફરી એકવાર હસતા થઈ જાય છે. આવું સ્નેહ મિલન આપણને વર્ષોથી યાદ અપાવે છે કે માનવીય સંબંધોનો ખજાનો સૌથી મોટું ધન છે. ચાલો આવો સંકલ્પ કરીએ કે આ સ્નેહ મિલન ફક્ત મળવાની ઘટના ન રહી જાય, પરંતુ આપણા સંબંધોને વધુ ઘનિષ્ઠ બનાવે, સ્મરણોનો ખજાનો સમૃદ્ધ કરે અને હંમેશા માટે હૃદયમાં પ્રસન્નતા છોડી જાય. આવતા વર્ષોમાં ફરી મળીએ, પણ એ મેળાપ મહિયાળું હોય, લાગણીઓથી ભરેલું હોય અને ફરી પાછું એ જ કહી શકાય, મળ્યા અમે જ્યાં સ્નેહની છાયામાં, મળ્યા અમે જ્યાં સ્નેહની છાયામાં, સમય પણ થંભી ગયો એ સ્નેહ મિલનમાં, સમય પણ થંભી ગયો એ સ્નેહ મિલનમાં. અસ્તુ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. સ્ટેજ ઉપર પોતાનું સ્થાન જાળવી રાખજો. જાનવીબેન, પોતાનું સ્થાન સ્ટેજ ઉપર જાળવી રાખજો. ધોરણ 12 કોમર્સમાં બીજો ક્રમાંક જિંજાળા ભગવતી મનુભાઈ 86.71%. ધોરણ 12 કોમર્સમાં પ્રથમ ક્રમાંક કાતરિયા યશ શૈલેષભાઈ 92.71%. તાળીઓના ગડગડાટથી વધાવો. ત્રણેય વિદ્યાર્થીઓ મંચ ઉપર આવી જશે. माता की, भारत माता की, દ્વારિકાધીશ કી. તો હવે જે આપણું કાર્યક્રમ હતો એ પૂરો થયો. હવે રાસ ગરબાનો કાર્યક્રમ છે અને જમવાનું છે. તો ફર્સ્ટ લેડીઝ છે એ લોકો રાસ ગરબા લે છે અને બધા જેન્ટ્સ લોકો જમવા ગયા છે. ચાલો બતાવું તમને.
જયસુખભાઈ સૂપ આ મહિલા આવું લીધું તો હે હાલો ગાઈસ ગરમા ગરમ ગરમા ગરમ સૂપ હા ચોમાસું ચાલુ નથી થયું પણ સૂપ પી લે એમ મનીષભાઈ એમ એમ કાંઈ ઘટે નહીં ભાઈ અત્યારે ભાઈ બધાય સૂપ લે છે જમણવાર ચાલુ થઈ ગયું છે જમણવાર લઈ જાઓ રાઠોડભાઈ એમ ને ગરમા ગરમ સૂપ હવે ભગતભાઈ ને સોટી ગયા હોય કાંઈ ઘટે નહીં શું કેવું રાકા સ્નેહ મિલન છે હા. શરૂઆત કરી પછી સ્નેહ મિલનમાં તો કેવું હોય કે આપણે વડીલોને ઓળખતા ન હોય હા, યાર. આ વડીલોને ઓળખવા માટેનું સ્નેહ મિલન છે કામ બરાબર. સમસ્યા થાય કુટુંબ સમસ્યા નથી થતું એટલા માટે વડીલોને એ ઓળખીને મજા કરી હા કમલેશભાઈ ને મારો હા ભાઈ ફૂલ ગરમ મંચુરિયન બધા ખાય છે અત્યારે કમિટી મેમ્બર સૂપ પણ છે એમ ને સાથે સાથે સૂપ પણ છે ભાઈ કાંઈ ઘટે નહીં એક નંબર બનાવ્યો મંચુરિયન કાંઈ ન ઘટે મેહુલભાઈ ને જો ભાઈ શું કેવું જયસુખભાઈ એમ ને कैसा लगा मेरा मजाक એમાં પાછી ડ્રાય ગ્રીન રિસોર્ટ હા સુગંધ ભરી ગઈ યસ દર શનિવારે પહોંચી જ જવાનું મારા વાલા તો હવે આપણે જમવાનું પણ લઈ લીધું છે આ શરદભાઈ ડીશ લઈને આવ્યા હતા પણ આપણે હવે એ કે તમે જમી લો કાકા માવતરનું માન રાખે ભાઈ મોટા છોકરા ઓલા કે હવે જમી લઈએ આપણે ઊભા થાવ કેમરો કાર્યક્રમ છે હે અરે હાલે બોલો બોલો સાહેબ એકદમ જબરજસ્ત એમ ને કાંઈ ન કરે ફૂલ જમજો મોટો એક જવા લાગે હા મઠો અલગ જ છે ભાઈ એકદમ યુનિક ત્યાં જમ્યું એમ ને મનસુરિયમ ખાય છે આ જો મારા ભાભી અને ત્રણ મનસુરિયમ ના વાટકા લીધા ભાભી એટલા જ લીધા હે કઈ લાવવા પડે હવે એમ હોય તો કહેજો મનસુરિયમ હે વિજયભાઈ તમે લીધા કે ચાલુ છે ભાઈ એમ ને કેમ લાગી રસોઈ કાંઈ ઘટે નહીં કેવું છે સૂપ નહીં ખરેખર મસ્ત છે મનસુરિયમ તો એટલું મસ્ત છે કઈ ઘટે જ નહીં એક હાથમાં સૂપનો વાટકો પકડો ને એક હાથમાં મનસુરિયમ मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ બહુ ધરે ગરમ હે ગરમ ગરમ ફૂલ છે નાની ગળી જાતી ને સીધી હવે બધા અત્યારે જમે છે હવે જમી લઈ પછી આપણે નીકળીએ ઘરે પાછા તો એકદમ જોરદાર કાર્યક્રમ પૂરો થઈ ગયો મિત્રો અને આપણા ગામ વતી બધા આવા સારા જ કામ થાય છે કઈ ઘટે નહીં અને એકતા સારી છે આપણા ગામની એટલે જોરદાર આયોજન થાય દર વખતે રસુલપુરા ગામને ધન્યવાદ કહેવાય કે રહોડા દીઠની અંદર હા આજે 50,260 રૂપિયા પૂરા થઈ ગયા છે 51 નો સાંડલો રાખી 51,000 પૂરા આ 51,000 પૂરા થયા એમ ગણાય હા. દાતાશ્રીઓ છે એને આપવા માટેની આ એક અનોખી ભેટ છે અનોખી ભેટ. બળદ કાઢવું પણ છે નીકળે એમ નથી કાઢવો પડે વાહ મોજ વાહ આ છે આપણા ખેડૂત મિત્રોનું બળદ ગાડું દાતાશ્રીનું નામ પણ લખેલું છે તમે જોઈ શકો છો ઇનામના દાતાશ્રી બલદાણિયા ધનજીભાઈ એમને રસુલપુરા ગામ વતી આ એક નાની એવી ઉપહાર રૂપે ભેટ આપવામાં આવી છે વાહ મોજ કે આવા ને આવા કામ એ બલદાણિયા પરિવારમાં કરતા રહી હા એ એવી આપણે અમારી શુભકામના છે આપણે બધાય દાતાશ્રીઓને આપણે બળદ ગાડું આપ્યું છે
કેમ કે આની ઉપરથી ને આપણને પ્રેરણા મળે. કહેવાય ને કે ભાઈ આપણો અમે બધા ખેડૂત પુત્રો છીએ, એટલે આ અમે હાંકીને જ બધા મોટા થયા છે એવું કહીએ તોય ચાલે મિત્રો. સારી વાત છે ભાઈ. આપણા ગામમાં આવા નવા કાર્ય થતા રહે, હા બધા હળી મળી, બસ એ જ મોટો આપણે ફાયદો ને નફો. ભાઈ અત્યારે સિટીની અંદર માણસો ને ટૂંક સમયની અંદર પાછું તો અમુક ટાઈમે અમુક માણસનો આપણને પરિચય ન હોય. હા, બરાબર. જેથી કરીને હું છું તો આ ભાઈને હું ન ઓળખી શકું, પણ આવું કાર્ય થતું હોય તો એની અંદર બધાય આપણે મળીએ. એકબીજાને હળી મળી શકીએ, એકબીજાની ઓળખાણ દે, એકબીજાના કામ અવારનવાર થયા કરે. પછી બીજા નંબરની અંદર કે કોઈ પણ વિદ્યાર્થી છે કે ભાઈ એને આગળ કોઈ ભણતર માટે આગળ જવું છે, એને પ્રોત્સાહન એના આપે. માટે પ્રોત્સાહન મળે. બરાબર. ને આવી રીતે આમ ઇનામ વિતરણ કરીએ તો એનો મતલબ એવો છે કે બીજા જે નબળા વિદ્યાર્થી છે એ સારા માર્ક લાવવાની કોશિશ કરે, સારું રિઝલ્ટ લાવે, એવી અમારી પ્રયત્ન. પ્રથમ ક્રમાંક, દ્વિતીય ક્રમાંક જે બાળ મંદિરની અંદર ભણે છે એની માટે આવી એક નાની એવી ઉપહાર ભેટ આપી છે, અને આવી સાદર ઓઢાડીને સન્માન કરવામાં પણ આવે છે. આ નાના છોકરાઓ માટે પેન્સિલ બોક્સ છે, જેને ભણવાની અંદર નંબર આવે. ઉપયોગ થાય યસ. એ માટે જ છે. અને આવતી વખતે આના કરતાં પણ વધારે સારા ટકા લાવે એ માટે પ્રોત્સાહિત પણ થઈ શકે છે. તો ભાઈ આજનો કાર્યક્રમ હવે આપણો અહીંયા પૂરો થયો છે. થોડુંક ઓલું છે ભાઈ કે ડબ્બા જે આપણા હતા એ ડબ્બા આપણે બહુ ઓછા આવ્યા છે આ વખતે. હેમંતભાઈ ડબ્બા કેમ થયું? ડબ્બા આ વખતે થોડાક ભીટા છે, મંદીનો માહોલ દેખાય છે એમાં. આ વખતે મંદીના લીધે થોડુંક ડાઉન જેવું હોય એવું લાગે છે. ટૂંક જ સમયમાં પાછું ખોડિયાર માતાનું મંદિર પણ બનવા જઈ રહ્યું છે, હા, એટલે ટૂંક સમયની અંદર પાછું એમાં પણ આપણે હાજરી આપવાની છે. હાજરી આપવાની. પૈસા અમારી પાસે છે કે નથી એ અમને ખબર નથી, પણ અમારા ગામનું ભગીરથ કાર્ય કે કોઈ પણ કાર્ય અમે એકઠાથી કરીએ છીએ તો પૈસાની અમારે જરૂર નથી પડતી. વાહ મોજ વાહ. કાર્ય કોઈ દિવસ અટકતું નથી. હા, હું કેવું કાંતિભાઈ? ભગવાન દ્વારકાધીશ શું કહેવાનું કામ છે. વાહ મોજો. ચાલો ભાઈ હવે કાયમમાં થવા જોઈએ. જય માતાજી બધાને, અને મળીએ આપણે નેક્સ્ટ વ્લોગ. હવે ફેમિલી ભાઈ બધું ભેગું થઈ ગયું છે. આજ આ સ્નેહ મિલન તો પતી ગયું અમારું, ને હવે અમે ફૂલ ફેમિલીમાં બેઠેલા છે ભાઈ, બધા મોજે મોજ. ને આ ભૂલો તો જયા દાદા હમ એક વિડિયો ઉતારો. આ ભૂરો અમારે ભાઈ કાંઈ ઘટે નહીં. બીજું હું થાય. હા, બડા મજા આયા જો ભાઈ. આ બધા બેઠા છે અમારા આર્યન ને. કેમ આર્યન? હા ભાઈ, આપણો ફૂલ ફેમિલી.